આજ સવારનો નાસ્તો જો હાથે બને છે, મમરા વઘાર્યા, જરાક તેલ મૂકીને બધા મસાલા નાખ્યા જેથી એની ફ્લેવર આવે, ખાલી હળદર મીઠું નહીં, હિંગ, ધાણા જીરું, મરચું બધું નાખ્યું છે. એ ચા થાય. મમરા ને સિંગ આજે બલેનો એકદમ સરસ રીતે સાફ કરાવી. 1 મહિનાથી અંદરથી સરખી સાફ નહોતી કરી, એટલે ગાડી સફાઈનું કામ આજે 1 કલાક ચાલ્યું છે. હવે જાઉં છું ફિઝિયોમાં એક્સરસાઇઝ માટે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 11:30 અને બસ જો કાલની જેમ આજે પણ વાદળિયું છે અને ઝીણા ઝીણા કોક છાંટા પડે છે. વરસાદી માહોલ છે. હવે તો અમે મેઘરાજાની જરૂર છે, આવે તો સારું. બફારો બહુ જ છે, એમને ઊભો એમ પરસેવો જોડે રાખે એટલી ગરમી છે બારે. જોયા લાગે તો છે એંધાણ બંધાણું છે, એવું લાગે છે કે વરસાદ આજે આવશે જ. જ્યાં કોક વરસાદના છાંટા પડે છે. આવ્યો તો ખરી વરસાદ. લેસન કરો છો? સરસ. એમ લેસન પૂરું કરે તો જ જમવા દેશે એમ? હા, લેસન કરો પેલા, પછી જમવાનું નામ લેજો. આપણે બેહી ગયા. ગુડ. સારા સ્ટુડન્ટ છો તમે, ડાયા. પપ્પાની તો તમે એક જ છો ને આમ. તમે એમ કે નથી ગયું બસ દેવું છે તો એ જમવા કે નથી દેવું. એ કરવાનું કીધું કરતી છું તો મારા હાથે. કઈ ખુશીમાં? લખવા માટે. લખવા હાથું થઈ ગયું કે લખો એટલે શીરો કરી દો. વાહ વાહ વાહ. રામ રામ બોલો, રામ રામ બોલો. મેં ચાલો રામ રામ બોલી તો શીરો મળે. સરસ. માપે તેલ ખાવાનું જો. હજી હમણાં ઓલા ઢોકળા કર્યા હતા. કયા? ચણાની રોટલી. ચણાની દાળ. વઘારેલા ભાત કોના હાટું છે? શું છે, કેવા થયા? મસ્તી નાખ્યા, સારું ક્યારેય નથી. એમ? હા, વાહ. એક્સપર્ટ થઈ ગઈ એ. સરસ. ભગવાનને શીરો ધરાવ્યો છે. હે, અમારે ઢોકળાની વાટક્યું છે, ખાવું હોય ખા. ક્યારે ઉતારી? હમણાં? બીજી મૂકું છું તમારે ઓર ગરમ ખાવા હોય. ના ભાઈ ના. ભગવાન હાટું પછી શીરો કરવો પડે ને. ગુડ. આટલા બધા?
ક્યારે કર્યું હતું? બાના અહીંયા ડ્રાય વઘારેલા ભાત છે અને મારા ખાટા ભાત છે છાશમાં. વાહ, બહુ ઓછા કર્યા હો આમાંથી. એટલે કેટલી ઢોકળા કેમ ખવાય આમાં પછી? મૂકી દેવાય કેમ? ટુકડા એટલે મૂકી દેવાય. એમ એટલે ભાવે એટલે ખાવ. ગરમ ઢોકળા ઉતરે છે ત્યાં સુધી પચાસ ખાનો. ઢોકળા આવે ને તો પંખો હાથ બંધ કરી દે. એમ. હા. સરસ. આની ખટાશ સામે હવે કાંઈ નથી લાગતું. કેવું અમારે દર વખતે ખાટા ઢોકળામાં બહુ ભેજા મારી હોય કે ખાટા તો થયા જ નથી, થયા જ નથી, લીંબુ નીચવું આવે ને કેટલું કરો. ખટાશ નો આવે. છેલ્લે તમને એવું કહી દીધું હવે ઘરે ઢોકળા ન બનાવતા તમે પ્લીઝ. ખબર? આ કઈ રીતે આવ્યા? જૂનું ડોરણ નાખ્યું 2 ચમચી એટલું. બાકી આપણે જેમ બોળો નાખતા એમ જ નાખ્યો, એમાં કાંઈ ફેર નથી. અમારે વરસાદનો માહોલ બન્યો ને ત્યારનું અહીંયા છે ને કુંડાનું કામ ઉપડ્યું છે. સવારના 10 વાગ્યાનું કામ ચાલુ થયું છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. લગભગ રાત સુધીમાં પતી જશે આજે. વરસાદમાં જ હોય કુંડાનું કામ, તો જ જામે કુંડા. વરસાદ આવે ને એટલે. હમણાં વાસણોને બેન આવશે એટલે દીદી અલ્ટ્રા સ્પીડમાં ભાગશે. કાંઈ ઘા. આ કેટલા વાગ્યાનું કામ ચાલુ છે હોય છે 10-11 અને શું લાગે છે કેદી પતશે? પતી જાય. આજે પતું છે, પતીને કાલે 3-4 કલાક. ઓ, હજી કાલ સુધી જાય એમ છે? કેટલું કામ બાકી શું ખબર હોય, એ કાલ થાય. આ છે મિની ગાર્ડન એમની વાતચીત ચાલે છે. વિચારો એના આ ગેલેરીમાં આટલા કુંડા રાખ્યા હોય. આને લેતા હોય ને ખોલીને ખોલ. એ આટલા બધા કુંડા ફેંકી દેવા. આટલું તો એમને જવા દીધું. કેટલા કુંડા જવા દીધા ને કેટલા નવા લઈ આવી. આ કઈ હરખાઈ તો જો આ લોકોને. એ તૂટી ગયા છે. એમ વાહ. મારી જેમ જીવનમાં એનું જે ઓલું પતરું હોય ને એ ઉખડી ગયું ફાટ્યું ને. તો પતરાના થોડા કુંડા લેવાના હોય. લેવા નહીં મેં નો ખબર હેંગિંગ હોય. હતા. હવે આ તો છે ને હા. ઓલા આપણે શું હાસ્ય કલાકાર સાંઈરામ દવે હમ. ગરમ વટાણી. આપણે રોજ જોઈ છીએ. ધરમભાઈ. ઈ નહીં, કપિલ શર્મા. કપિલ શર્મા એ ગોઠવા જ આ કુંડા. એના માથેથી આપણે આઈડિયા લીધો છે. બરાબર. કપિલ શર્માને તો આવક એટલી બધી છે. આવક એને રોજની કરોડોની આવક છે. હા, એટલે એને હાલ્યા પતરા. આપણે ઓછું. એમ. હાય. આઈ ક્યાં? આઈ રી. ખરું કે? કોણ? રિયા? હા. રિયા તો કઈ વાર ની ગઈ ને ક્યાં? એની બેનપણીને મળવા. ઠીક. આઈ રહી મારી બેનપણી. વાહ. અહીંયા. ચાલો, વરસાદ ચાલુ છે અને અમે ઓફિસે જાય છીએ બે. સરસ. જો આજે ક્લીન છે આખી ગાડી. લઈ જાવ તમને વરસાદમાં. કીધું મેં ઓફિસે જાય છીએ અમે. હે. છ મહિના પહેલાની એક જે રીલ હતી એમાં જરાક ફેરફાર છે. એટલે રિયા ઈ કરે છે અને હું આ કરું છું. હું ઘરના કામ કરું છું. ઘર કામ. હમણાં કરાવું.
ડોર પટ્ટી તૂટી ગઈ છે ને, વરસાદ આવ્યો ને એટલે હું કરી નાખી પેલા. બંધ કરો. હાલો હવે ડેરીમાં વેઇટિંગ છે. અરે વાહ, શું વાત છે. હા અમે કીધું તું કે તૈયાર થઈ જાઓ બધાય. તમારે તૈયાર નથી થવાનું? કેટલા વાગે? બસ હજી ભૂખ જ નથી લાગી. બાપુજી રેડી થઈ ગયા? એ તો શું? બંધ કરીને રેડી થઈ જ જાય ને. હું તો આટા નારું ક્યાં સુધી ખોલે નહીં ત્યાં સુધી. હાલો તૈયાર થાવ. હા એ આ બંધ કર. એક નાની નાની ચાલુ કરી દો. બાય. બાય. અમે ઘરે ખાલી આ લોકો ઉપર તૈયાર થઈ જાય એટલા માટે ઉપર આવ્યા છે, અને હવે 20 મિનિટ થઈ ગઈ છે, ઓલરેડી બધા તૈયાર થઈ ગયા છે, અને હવે જાય છીએ અમે લોકો બધાય ઢોસા ખાવા માટે. અને એમાં સૌથી પહેલી રુચિ હોય રિયા એકની, પછી હોય બાપુજી, પછી એમ બધા તો ગણતરીમાં કંઈ ખાસ ન આવી. બટન દબાઈ રાખો. ચાલો જમવા બેસી ગયા છીએ. મારી ઇડલી મંગાવી છે ને બાકી બધા તો ઢોસામાં છે. એ લોકોના બને છે હજી 7:30 વાગ્યા. પેલું ગળદી ઓછી હોય ને. બાબુજી તો નજીક આવી જાય. થોડું કેબલ કેવી રહી ઇડલી? ઇડલી સારી, ચટણી થોડીક પતલી છે. એટલે ગનીભાઈ આપતા હોય, આમની ખબર નહીં. ચાલો ઢોસો આવી ગયો છે. આમનો મસાલા, આમનો મસાલા, તો બધાનો મસાલા છે. બાનો પેપર છે, બા દેખાતા નથી. હવે જો થાશે હમણાં અહીંયા મિશ્રણ બધું. જાકો વહી કરી. બરાબર એવું જાડો બાપુજી એ કચરો કાઢો છે. હા એક લઈ લ્યો. છાસ રિયા ગઈ? હા, મને એમ કે આમ જવાનું. એ રહી, ચાલો. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા. હાલો ઘણી મહેનત ઘણી મહેનત લઈ જવાની ને લઈ આવવાની ને. એટલે હું ના પાડતી હોઉં, પણ મને કહે કે એ બાને બાર તમારે ચક્કર ભરાઈ જાય. ઢોસો બાય અડધો જ ખાધો છે કા? ભૂખ જ નહોતી. આને પરાણે થી
હા તો કઈ એકલા અહીંયા ઘરે થોડું રહેવાનું હોય, ભેગું આવી જવાનું હોય, ભલે જેટલું ખાવાય એટલું. કે પેપર ઢોસો ખાજો ને એટલે કે એમાં વાંધો નહીં આવે. આ લોકોના ઢોસા કેવડા આવે બાપા, બહુ ઢોસા મોટા કરવા માંડ્યા. હજી તો બા 5 ફૂટનો આવે. ઓહો 5 ફૂટ એટલે આ ઓલો તકિયો છે એવડો ઢોસો આવે. ઓહો 4 જણા ખાય એવું. પેલા તો શરૂઆતમાં તો 1.5 રૂપિયાના ઢોસા આવતા અને આવડો હોય ઢોસો, પુડલા જેવડો મસાલા ઢોસા. સરસ. જેમ જેમ આની આ ડિમાન્ડ વધતી ગઈ એમ મોટા મોટા આવવા માંડ્યા. પંખો કરી દઉં ને. બેસી ગયો. કેટલું કચકાણ હતું ફરી એમ. એવું કાંઈ નહોતું ને યાર, કચકાણ જેવું બહુ. આ લોકો અમતર ગયા હતા ને 2-3 દી પહેલા એટલે વાયરું. એ હજી અમારે કદાચ જવાનું થશે 1-2 દીમાં, એટલે જરાક સાફ સૂફ કરતા આવશું. આજે ટાઈમ નો રહ્યો ને અહીંયા જાવું તું જમવા, એટલે હજી મારે થોડુંક કામ છે ને, એ પાછું જવાનું થાય જ 1-2 દીમાં. ના આટો ફેરા મારતું રહેવાય. ઢોસો ખાઈને હવે મેડમ પહોંચ્યા છે. શું કરીએ એવા તમે? શું હોય વાતું? મેં વચ્ચે એક મેસેજ કર્યો તો, એ મેસેજ એમને મોબાઈલ કાઢ્યો જ જોવાનો. નથી પર્સમાંથી, અત્યારે કાઢ્યો. હા મમ્મી રસોડાના ખાનામાં ઓલી ખાચા રહેતા હતા ને તો કાઢી હતી જગ્યા. ઓલું જાતું જ નહોતું, કેટલી મહેનત કરી મેં માસી. પછી માસા તેવા આવ્યા ને એને કાઢી દીધું માંડ ભેટ. એટલે તમે કેમ આટલા બધા ખુશ લાગો છો? પણ હવે કોઈ માણસે ખુશ નહીં રહેવાનું. હું કારણ પૂછું છું. એના માટે કારણ થોડું જોઈએ કઈ. તમારા ચહેરા ઉપર દેખાઈ ગયા હું કલાક નથી તો તમે આટલા બધા ખુશ છો એમ. એમ? ઓકે સરસ. બહુ શાંતિ વધારે અનુભવાઈ ગઈ લાગે છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.